स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। तीन भुवन में सार वीतराग विज्ञानता, शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाळा ग्रंथ में त्रीजी डाळ में सम्यक दर्शन नो जे अधिकार है जेना विना ज्ञानी पुरुषों कहे से ज्ञानी एटले जे सम्यक दृष्टि मोक्ष मार्ग में विचरे से। ज्ञानी पुरुष कहे से कि धिक धिक जीवन सम्यक तो विना, सम्यक दर्शन विनाना जीवन ने एटले के पोतानी ओळखाण वगरना जीवन ने बे वार कह्युं छे के धिक्कार से धिक्कार से। अने आ आखो अधिकार त्रीजी ढाळ सम्यक दर्शन नो खूब महिमा बताव्यो छे। आपणे घणी चर्चा एनी करेली छे। 3 छंद आपणा बाकी छे 15, 16 અને 17। 15મો छंद आपणे अर्धो थयेलो छे। माने त्रीजी ढाळमां निश्चय रत्नत्रयनी चर्चा 3 લીટીમાં करी एमने कि परद्रव्यंते भिन्न आप में रुचि सम्यक्त्व भला है, आप रूप को जान पनासो सम्यक ज्ञान कला है, आप रूप में लीन रहे फिर सम्यक चारित सोई। ये तो निश्चय रत्नत्रयनी बात करी અને ત્યારબાદ એમને સમ્યક દર્શનનો વ્યવહાર બતાવ્યો। આપણે ઘણું ગુંટાવ્યું હતું એ વખતે જો ખ્યાલ હોય તો એ સમ્યક દર્શનનો જે વ્યવહાર છે એમાં 5 વાતની ચર્ચા કરી હતી। એક તો 7 તત્વની યથાર્થ શ્રદ્ધા, જ્યો का त्यों श्रद्धानो। ત્યારબાદ બીજા નંબરમાં દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા। એના પછી सम्यक दृष्टि जीव 8 अंग ने पाळे छे, निशंकित निकांक्षित निर्विचिकित्सा वगैरह 8 अंग ने पाळे छे। अने 25 प्रकारना दोष ने टाळे छे। चौथा नंबर में 25 प्रकारना दोष ने टाळे छे। ते 25 प्रकारना दोष में आ निशंकित वगैरह जे 8 अंग कह्या एनाथी विरुद्ध शंका कांक्षा वगैरह 8 दोष, पेला गुण से तो पेला दोष, शंका कांक्षा विचिकित्सा मूढ़ता वगैरह 8 दोष, 8 मद, जाति मद, कुल मद, रूप मद, ऐश्वर्य मद, तप मद, ज्ञान मद। ये 8 प्रकारना मद, 8 ने 8 16 અને 6 પ્રકાર 3 माने 6 અનાયતન। 16 ने 6 22। અનાયતન में कुदेव, कुगुरु, कुशास्त्र અને એની પ્રશંસા કરવા વાળા माने एना सेवक एनी प्रशंसा। तो 6 16 ने 6 22 અને 3 પ્રકારની मूढ़ता। ते प्रमाणे 25 प्रकारना दोष ने टाळे छे। अने 4 थया अने 5मा नंबर में प्रशम, संवेग, अनुकंपा ने आस्तिक्य ए प्रकारना गुणों एना जीवन में जोवामां आवे छे। ए सम्यक दर्शन नो व्यवहार थयो।
ઘણી વાતો આપણે એ વખતે થઈ હતી કે તત્વા સૂત્રમાં જે તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન કહ્યું એ નિશ્ચયની વાત છે. અહીંયા 6 ડાલાની અંદર ત્રીજી ઢાળમાં જ્યો કા ત્યો શ્રદ્ધાનો એ વ્યવહાર સંકિતની વાત છે. અને પ્રથમાન યોગની અંદર તો એક ગુણની અંદર પણ ઉપચાર કરીને કહેવાની પદ્ધતિ છે, એ આપણે વાત કરી હતી. અને એ સિવાય અજ્ઞાની જીવને 7 તત્વનો જે વિચાર કરે છે એનું તત્વાર્થ શ્રદ્ધાન એ વ્યવહાર આ ભાસના અંતર્ગત જાય છે. એટલે જે શ્રીમદજીએ કહ્યું છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. તો આવા પ્રકારનું જેને સમ્યક્ત્વ પ્રગટ થયું છે તો અહીંયા એ કહે છે, જેવો 15 નંબરનો છંદનો આપણે પેલા પાઠ કરીશું. 15 નંબરનો છંદ ત્રીજી ઢાળમાં ઉપર લખ્યું છે ને, અવ્રતિ સમ્યક દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પૂજા અને ગ્રહસ્થપણામાં અપ્રીતિ. બહુ સુંદર છંદ છે. દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દરસ સજે ચરિત મોહવસલેશન સંજમ પૈસુરનાથ જજે હેમ ગેહી પેગ્ર મેં રચેય શું કહે છે અહીંયા? દોષ રહિત ગુણ સહિત સુધી જે, માને જ્યાં 25 પ્રકારના દોષથી જે રહિત છે અને ગુણોથી જે સહિત છે, નિશંકિત વગેરે, દોષ રહિત ગુણ સહિત સુધી માને જેની બુદ્ધિ સાચી છે, સમ્યક દૃષ્ટિ જ્ઞાની સુધી જે સમ્યક દર્શ સજે હૈ, સમ્યક દર્શનથી જેનો આત્મા શોભાયમાન છે. આત્માની શોભા આમ તો દ્રવ્ય સ્વભાવ તો અનંત ગુણોથી શોભે છે. જે પ્રભુત્વ નામની શક્તિમાં કહ્યું છે, વાત સમજો જરાક. અહીંયા જે શોભાની વાત છે એ પર્યાયની વાત છે. સમયસારમાં શક્તિમાં 8 નંબરની શક્તિમાં પ્રભુત્વ નામની એક શક્તિ કહી. એની વ્યાખ્યા અમૃતચંદ્ર આચાર્ય દેવે કરી કે જેનો પ્રતાપ અખંડિત છે, એક વાત. અને બીજી વાત મારે બતાવી છે, જેનો પ્રતાપ અખંડિત છે અને જે સ્વતંત્રતાથી શોભાયમાન છે. ખ્યાલ આવે છે? એવી આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. આ 8 પ્રકારના મદમાં એક પ્રભુતા નામનું મદ છે ને, પ્રભુત્વ. અમારું આટલા માણસો ઉપર શું છે? પ્રભુત્વ છે. હા હા હા, વર્ચસ્વ, પ્રભુત્વ છે. હવે તું જે અભિમાનમાં ચઢેલું છે કે અમારું આટલા માણસો ઉપર પ્રભુત્વ છે, પણ એ પુણ્યનો પ્રતાપ તો નિયમથી ખંડિત છે. ઘડીકમાં નથી કહેતા ઉતર્યો અમલદાર કોડીનો, એ ઘડીકમાં એ પદ ચાલ્યું જશે. જેના માટે શ્રીમદજીએ કહી દીધું સ્પષ્ટ
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. કે તને જે લક્ષ્મીનો પૈસાનો નશો ચડ્યો છે, અને બહારમાં અમે ક્લાસ 1 ઓફિસર છીએ, અથવા તમારી કંપનીમાં આટલા માણસો કામ કરે છે ને અમે એમડી છીએ ને ફલાણા છીએ ને ઢીકણા છીએ, છૂટેડ બુટેડ થઈને પછી ફોટા પડાવે ને કે આમ અમારું આવું, અમને તમે કઈ સાધારણ માણસ ના સમજતા. અહીંયા જ્ઞાની પુરુષો કહે છે કે એ લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ કહો તો ખરા. અને તમે જેનાથી તમને પોતાને મોટા માનો છો એ પુણ્યનો ઉદય તો ઘડીકમાં ખતમ થઈ જશે. એટલે બનારસી દાસજીએ તો બહુ કડક શબ્દમાં કહ્યું છે, કદાચ સાંભળી પણ હશે તમે, કે જી ઉતંગ ચડી ફિર પતન વહ ઉતંગ નહીં કૂપ. જેમાં ઉપર ચડ્યા પછી નિયમથી નીચે પડવાનું હોય ને, અમે ઉપર ચડ્યા એટલે પહાડ, પણ પછી જો નીચે પડવાનું હોય ને તો અમે એને પહાડ નથી કહેતા, અમે એને કૂવો કહીએ છીએ. વાત ખ્યાલ આવે છે કે નહીં? જી ઉતંગ ચડી ફિર પતન, હવે પતન થાય છે. મંગતરાયજીની 12 ભાવનાનો પાઠ વાંચો તમે, કેટલું સરસ લખ્યું છે એક વાતો. પણ આપણી તો માન્યતા આવી છે કે સમાધિ મરણ પાઠ તો મરણ પ્રસંગે બોલાય, 12 ભાવનાનો પાઠ તો કોઈના મરણ પાછળ બોલાય. મંગતરાયજીએ લખ્યું 12 ભાવનામાં, ભોગે પુण्य फल फिर हो एकेंद्रिय इनमें क्या लाली. અહીંયાથી ક્યાં ગયા? દેવની પર્યાયમાં. ભોગે પુण्य फल, દેવની પર્યાયમાં ગયા. ફિર હો એકેન્દ્રિય, ત્યાંથી મરીને એકેન્દ્રિય પર્યાયમાં ગયો. હવે એ કહે છે કે દેવના પુણ્ય શું કરવાના. એટલા માટે તો પાર્શ્વનાથના ચરિત્રમાં છે, કદાચ હું ન ભૂલતો હોઉં તો, પાર્શ્વનાથનો મતલબ તીર્થંકર પહેલાનો ભાવ 16માં અચ્યુત સ્વર્ગમાં જ્યાં જન્મ થાય છે, 16મું સ્વર્ગ અચ્યુત, અવધિ જ્ઞાન જોડે છે. અરે જ્ઞાની છે ને, હું ક્યાં આવ્યો? અરે આ તો 16મા નંબરનું અચ્યુત નામનું સ્વર્ગ છે. નામ તો છે અચ્યુત, પણ અહીંયાથી પણ એની સ્થિતિ પૂરી થયા પછી ચ્યુત થવું પડશે. માટે આ અમારું રહેવાનું પદ નથી, આ સ્થાતાનું સ્થાન નથી. 138મો કલશ સમય સારનો આ અમારું રહેવાનું રહેઠાણ નહીં. બનારસી દાસજી બહુ જ એક સરસ છંદ લખ્યો છે ચિરેનભાઈ. જ્ઞાની પુરુષો કહે છે, ચોથી પંક્તિ આવે છે, आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. એમાં ઉપરની પંક્તિ પ્રમાણે છે, જગવાસી જીવની કો ગુરુ ઉપદેશ કહે. શું? જગવાસી જીવની કો ગુરુ ઉપદેશ કહે. तुम्हें यहाँ सोवत अनंत काल बीते हैं. આ પ્રાપ્ત પર્યાયમાં લાડી વાડી ગાડી ને બહારમાં બધું લીલું છમ, અનુકૂળતાના ઢગલા. કે છે અહીંયા એ કાં તો પાપના ઉદય પણ આવે, કાં તો પુણ્યના ઉદય આવે. પણ એ કહે છે કે પાપ પુણ્યના ઉદયમાં કેટલો કાળ નીકળી ગયો? અનંત કાળ નીકળી ગયો. અમારા બનેવી હમણાં ગુજરી ગયા ને 10 દિવસ પહેલા. અમારે ભત્રીજીના નાની જ ઉંમર હતી, અને
સાધારણ સ્થિતિ પહેલેથી રહી. હવે બંને છોકરા નોકરી પર લાગ્યા અને મતલબ સારું સેટલમેન્ટ થયું ને એકદમ સવાર આમ બોલાવવા માટે ગયા તો ઉઠ્યા જ નહીં. બસ ખબર પણ ના પડી કોઈને એટેક આવે ને બોલાવવા માટે ગયા ત્યારે ખ્યાલ આવ્યું કે તો પછી મતલબ જગત તો જગતની ભાષામાં કહે ને તો કહે કે એમને હવે સુખની વેળા આવી અને ચાલ્યા ગયા. સમજો, હવે સુખની વેળા આવીને ચાલ્યા ગયા. મારું કહેવું એ છે કે આ જીવને આ પર્યાય પૂરતી એ વાત કરે છે કે સુખની વેળા આવી. ખરેખર વિચાર કરે તો અનંત કાળથી આ જીવને સુખની વેળા આવી જ નથી. સમજણ પડે છે? કેમ કે આને તો સુખની વેળા કોને સમજી છે કે બહારમાં બધું અનુકૂળ સામગ્રી મળી જાય ને એટલે એનું નામ શું છે? રહેવા માટેનો સરસ મતલબ પોતાનો મકાન હોય, એ પ્રકારની બધી સુવિધા સંપન્ન હોય તો એમ લાગે કે સુખની વેળા આવી ગઈ આપણે. અને ના હોય ભાડાના મકાનમાં રહેતો તો કે બિચારા આખી જિંદગી ભાડાના મકાનમાં કાઢી અને તું અમે તો 10-10 મકાન ભાડે ફેરવીએ છીએ, તમને શું ખબર? તને ખબર નથી, અમને બધી ખબર છે, તને ખબર નથી. આ એ આગળની પંક્તિમાં કહે છે. હું તમને સીધી વાત કરું કે સમ્યક દ્રષ્ટિ મહિને 10,000 ભાડું ચૂકવે છે અને મિથ્યા દ્રષ્ટિ 10 મકાન ભાડે ફેરવે છે ને મહિને 5 લાખ કમાય છે. બોલો શું નામ? જયેશભાઈ. કોણ સુખી ને કોણ દુખી? 10,000 ભાડું ચૂકવવા વાળો કે મહિને 5 લાખ ભાડું કમાવા વાળો? પ્રતિકભાઈ, એ સીધી વાત છે ને. તો ભાડું ચૂકવે છે એટલે અમે એ જ કહીએ છીએ કે તું એ જ રીતે જોવાનો છે કે કેમ કે તું આંધળો છે, તારી પાસે જ્ઞાન નેત્ર છે નહીં ને, તો તું તુલના પૈસાથી જ કરીશ, સંયોગોથી તુલના કરીશ. ખરેખર આત્માના આશ્રય જે સુખ પ્રગટે છે એ સાચું સુખ છે ને અનંતકાળ સુધી રહેવા વાળું છે. એ સુખના સ્વરૂપની તને ગંધ જ નથી. એટલે તું બધી જગ્યાએ માપ એ રીતે કાઢે છે. એટલે ત્યાં લખ્યું બનારસી દાસજીએ, जगवासी जीवनी को गुरु उपदेश कहे, तुम्हें यहाँ सोवत अनंत काल बीते हैं. અને એ જે ઘટના ઘટી ને ચિરેનભાઈ, તો ઘણી વાર અમારે ત્યાં વ્યાખ્યાનમાં કોઈ અહીંયા પણ કહ્યું હશે કે આપણે સુઈ જઈએ ને તે સવારે આપણે ઉઠીએ છીએ તો સારું છે કે ઘરમાં સવાર પડે છે, મને આની આ પર્યાયમાં સવાર પડે છે. એવું જરૂરી નથી કે કાલની સવાર આજ પર્યાયમાં પડે. સવાર તો પડશે પણ આજ પર્યાયમાં એસી ચાલુ હોય ને પંખો પણ ફરતો હોય ને ડબલ બેડમાં પેલો મખમલના ગાલીચા પાથરીને ઊંઘ્યા હોય ને ત્યાં જ સવાર પડે એ કોઈ જરૂરી નથી. અને જયારે આ ઘટના ઘટી ને ત્યારે પછી ઘણા મને કહ્યું તમે જે વાત પ્રવચનમાં કહેતા એવું જ થયું કે સવાર તો પડી, સવાર તો પડી, પણ એ જીવની સવાર ક્યાં પડી હશે તો કેવલી ભગવાન જાણે ને. અને આ બધી ઘટનાઓ આપણને જ્ઞાન કરાવે છે, બોધ કરાવે છે, જગાડે છે કે તું એવું એક્સપેક્ટેશન ન રાખતો, એવી આશા ન રાખતો કે આપણને સ્ટર્લિંગમાં રહી જશે, પછી સાલમાં લઈ જશે, પછી 4-6 મહિના બીમાર રહીશું, પછી પંડિતજી આવીને આપણે રોજ સંભળાવશે અને પાછા ફરી થોડા સાજા થઈશું ને પછી સ્વાધ્યાય, પછી ધીમે ધીમે આપણો દેહ છૂટશે. એ વખતે ખૂબ આપણે ધરાઈને ધર્મની કમાણી કરીશું. એવા ભ્રમમાં ન રહેતો આ ઘટનાઓ આપણે, અમારા 2 ઘટનાઓ ઘટી ગઈ. એક એના 10 દિવસ પછી ગઈકાલે પરમ દિવસે ઘટના ઘટી. બિલકુલ આમ શરબત લાવો છો અને લાવીને પોતાનું ઘર બંધ હતું કે પડોશીના ત્યાં બેઠા કે થોડું ગળામાં છે તકલીફ જેવું લાગે છે, શરબત બનાવો ને એક શરબતનો ગ્લાસ પીધો અને પછી ઘરમાં જે બહેન હતા અંદર જઈને બહાર આવ્યા. બસ આટલી જ વાર. મને દુખાય છે એમ પણ નહીં. બોલો ઓળખતા હશે ને પૂનમચંદભાઈ છે ને તલુદમાં અમારે મિત્ર પક્ષમાં છે. અને એ આપણને સંદેશ આપે છે. અને
અમારા બનેવી ગુજરી ગયા, અમારા ભત્રીજીના મિસ્ટર, તો એ વખતે એમના સંબંધી થાય તો રોજ આવીને હું બેસવા માટે આપણે જઈએ તો એ પણ આવીને બાજુમાં બેસે, વાત પણ કરે, કંઈ પૂછે કરે આ તે. હવે મને એમ થયું કે હવે 4 દિવસ પહેલા તો પૂછતા હતા કંઈક બીજું કંઈ મતલબ, અને એને ખ્યાલ પણ જીવને ક્યાં હોય કે 4 દિવસ પછી મારો પણ નંબર અહીંયાથી બીજી પર્યાયમાં જવાનું છે. એટલે બનારસી આજે આ તો અહીંયાથી વાત નીકળી ને, વાતો તો એક આ તો બધું એવું છે ભાઈ. કહે છે કે તને આ બહારના પુણ્યના ઉદયમાં ચમક દમક દેખાય છે, એ પ્રભુતાનું તને જે મદ ચડ્યું છે ને, પણ એ નિયમથી ખંડિત છે. એટલે કહ્યું ને, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ કહો તો ખરા. ઘડીકમાં દેહ છૂટી જાય ને જીવ કઈ પર્યાયમાં ચાલ્યો જાય. હમણાં અહીંયા ઘરેથી આવતો તો થોડું મોડું પણ થયું, મારે 4-5 મિનિટ આવતો હતો ને, ઉપરથી કાબરનું બચ્ચું હતું ને, કાબરનું બચ્ચું તો થોડું, અને એકદમ નીચે પડ્યું, અને એકદમ કૂતરું આવ્યું, અને એકદમ એને મેં કીધું શું પડ્યું છે, એકદમ આમ મોઢામાં લીધું આમ, અને એકદમ હું ગયો ને છોડી તો દીધું, પણ એ હવે મેં કીધું આનું જ્યાં સુધી. તો પછી એક ભાઈ જે વોચમેન જેવા 2-3 વાર બોલાવે એમ દૂરથી, પણ એ વળી શંકા કરે આપણા ઉપર કે આ આવે નહીં જલ્દી. પછી મેં કહ્યું સમજાવ્યું, પછી આવ્યો ને એને લઈને પછી કૂતરું પાછળ ને પાછળ આવે, પછી એને સેફ જગ્યાએ મૂક્યું જે તે પાસે. પણ મારે તો અહીંયા જે છડાણાનું તમને એમણે પહેલી ઢાળ બોલ્યા ને, કઈ પંક્તિ યાદ આવે છે એ દ્રશ્ય પરથી? કબ હું આપ ભયો બલહીન, સબલની કરી ખાયો અતિ દીન. કબ હું આપ ભયો બલહીન. મેં કહ્યું ને હમણાં બસ બધું બહારમાં ચમક દમક ને મરીને કાબરની પર્યાયમાં ચાલ્યો જાય, મરીને નીચે પડે, અને કૂતરું આવીને બસ આ જીવનો ભૂતકાળ છે ભાઈ. અને માંડ માંડ આવી જાતિનો અવસર મળ્યો છે. એ કહે છે કે ભવિષ્યમાં આવી જાતિના ભવ ન કરવા પડે એના માટે દોલતરામજી કહે છે, એક વાર 100માં દોરો પરો. 100માં દોરો પરો માને સમ્યક દર્શનની પ્રાપ્તિ કર. જે અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ માને જેની પર્યાયમાં સમ્યક દર્શન થયું એનો આત્મા પર્યાયમાં શોભાયમાન થયો. દ્રવ્ય તો શોભાયમાન છે, જે શક્તિની વાત કરી કે જેનો પ્રતાપ અખંડિત છે, અને જે સ્વતંત્રતાથી શોભાયમાન છે. સ્વતંત્રતાથી શોભાયમાન એટલે ખબર પડે છે, લગ્નનો ગેર પ્રસંગ હોય ને શોભા બધી કરવી પડે, બધું લગાવવું પડે ચમક દમક ઉપર બધું, એ નહીં. એ મળદાને શણગારવાની વાત નહીં. આત્મા તો સ્વતંત્રતાથી શોભાયમાન છે અનંત ગુણોથી. અને એવા શોભાયમાન તત્વને જે પર્યાય એમાં અભેદ થાય, એ પર્યાયની અંદર પણ ધર્મની શોભા પ્રગટ થઈ જાય છે. આ તો ચોથા ગુણસ્થાન વાળાની શોભાની વાત છે. અહીંયા જે વાત છે સમ્યક દર્શન સજે હે. આ તો ગળામાં હાર પહેરે તો જોવો કેવું લાગે છે, કેવું લાગે છે, કેવું લાગે છે. તમને નમીરાજના વૈરાગમાં આવે છે, લગભગ નમીરાજનો વૈરાગ, નમીનાથની નિંદ્રા આવે કે આમ 10 આંગળીમાં વીંટી પહેરેલી હોય છે, 10 આંગળીમાં વીંટી, અને એકત્વ ભાવનામાં શ્રીમદજી લખી છે, એકત્વ ભાવનામાં એક વીંટી એમાંથી નીકળી જાય છે. તો એકદમ એમને થયું કે આ આંગળી અડવી કેમ લાગે છે, પણ આ આંગળી શોભા કેમ નથી પામતી. એમને વિચાર કર્યો કે આ બીજી આંગળી શોભા પામે છે, વીંટી પહેરી છે, આમાંથી વીંટી નીકળી ગઈ. એનો મતલબ તો કે આંગળીની શોભા તો ના જ રહી ને. આંગળીની શોભા શેનાથી છે? વીંટીથી. તો એમાં આંગળીની શું શોભા રહી? એક કાઢી, બીજી વીંટી કાઢી, ત્રીજી. તો પછી કહે છે કે આ તો આના વડે દેહ શોભતો હતો, એમાં દેહની શોભા શું? એમ વિચાર કરીને અંદરમાં જાય છે કે અરે યાર, કે આ દેહ વડે મારી શોભા, કે આ તો ચાલી જવા, આ તો પલ રુધિર રાત મલ થયેલી ગંદકી ભરેલી છે, આનાથી મારી શોભા શું? અન્યત્વ ભાવનામાં ચિંતન કરે છે, એકત્વ ભાવનાનું ચિંતન. આ બધાથી હું તો જુદો. એકત્વ વિભક્ત, જે સમયસારની ગાથામાં કહ્યું ને, હું આ ગ્રંથરાજમાં એકત્વ વિભક્ત શુદ્ધાત્માને બતાવીશ. એ આત્માના આશ્રય જે વૈભવ પ્રગટ થાય છે એનાથી જીવની શોભા છે.
એમ લખ્યું ને એમાં. अंतर मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है, अंतर मुहूर्त में. એમાં એક પંક્તિ આવે છે ને, निर्विकल्प अनुभव से ही जिसने निज को श्रृंगारा है. શું કહ્યું? આ શ્રૃંગારની વાત છે ને. શેનાથી? મુનિરાજનો આત્મા શેનાથી શૃંગારિત છે? નિર્વિકલ્પ અનુભવ. મને સમયસાર લખવાનો ભાવ આવ્યો એનાથી પણ આત્માની શોભા નથી. તો દુકાનના ચોપડા લખવાનો ભાવ એ તો ઘણી દૂરની વાત થઈ ભાઈ. નહીં અમે ચોપડા નથી લખતા. અરે કોમ્પ્યુટર પર બધું કરો છો એ તો એ જ કહેવાય. સમજાય છે કે નહીં? निर्विकल्प अनुभव से ही जिसने निज को श्रृंगारा है, दिगंबर वेश न्यारा है, निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है. જુઓ તો ખરા સેનાથી શોભા છે. અને બીજી વાત કેવી સરસ લખી, અંતર મુહૂર્તમાં જે ભગવાન બની જાય છે. અહીંયા વ્યાખ્યાન શરૂ થયું અને પ્રવચન પૂરું થાય અને જંગલમાં કોઈ મુનિરાજ છે ને એ અંદરમાં શપક શ્રેણીની યોગ્ય પુરુષાર્થ ઉપાડે છે. અહીંયા જીનવાણી સ્થિતિ બોલીએ કે જીનવાણી કે જ્ઞાન તે સૂઝે, આપણે તો બોલીએ સૂઝે લોકાલોક, અને એમના તો જ્ઞાનમાં લોકાલોક ઝલકવા લાગે. એનું નામ લખ્યું ત્યાં આગળ, અંતર મુહૂર્ત મેં, अंतर मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है. છે કે નહીં? હા માંગીલાલજી, अंतर मुहूर्त में जिसने अनंत चतुष्टय धारा है. દીપકભાઈ, જીવ એવી જાતિનો પુરુષાર્થ કરે તો ફલ મળે છે. આ કેરીના ફળ હોય છે ને, કેરીના ફળ નાના પણ હોય, પછી મીડિયમ પણ હોય અને એકદમ મોટા પણ ફળ હોય. હવે ત્રણેય ફળની અંદર એમાંથી કારેલાનો સ્વાદ છે કયા ફળમાં આવે? કારેલાનો સ્વાદ કયા ફળમાં? ત્રણમાંથી. નાના ફળમાં, મીડિયમમાં કે મોટા? ત્રણેયમાંથી એક પણ ફળમાં કારેલાનો સ્વાદ ના આવે. ત્રણેયમાંથી સ્વાદ શેનો આવે? કેરીનો, મીઠાશનો જ સ્વાદ આવે. સ્વાદ ત્રણેયનો સરખો, પણ ત્યાં મુંબઈમાં તો કેરી ડઝનના ભાવે મળે ને. હવે એ કહે છે કે એક કામ કરો, તમે આ 300 રૂપિયા ડઝન કહો છો ને, તો આ મોટું ફળ છે ને એમને આપી દો. કે ના, આ 300, આ 400 ને આ 600 રૂપિયા ડઝન. સ્વાદ કેવો છે? સરખો, પણ ફળ મોટા છે તો એની કિંમત પણ શું છે? વધારે કિંમત છે. સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? ચોથા ગુણસ્થાન વાળાને આનંદનું ફળ, મુનિરાજને આનંદનું ફળ અને ભગવાનને આનંદનું ફળ. એકને આનંદની કણિકા છે, એકને પ્રચુર આનંદ છે મુનિઓને, અને એકને અનંત આનંદ છે. ત્રણેયને એ શુદ્ધોપયોગના ફલ મળ્યા, આત્માના અનુભવનું ફળ મળ્યું, અતિન્દ્રિય આનંદનું ફળ મળ્યું. પણ એકને નાનું ફળ, બીજાને મધ્યમ અને ત્રીજાને મોટું ફળ છે. જાત ત્રણેયની સરખી, પણ માત્રામાં ફરક છે. કે કેમ? કે જેમ ત્યાં 600 રૂપિયા વધારે કિંમત ચૂકવે તો મોટું ફળ મળે, એમ અંદરમાં જેનો પુરુષાર્થ ઓછો છે એને સંકિત પ્રગટ થયું. પુરુષાર્થ વધારે છે, મુનિ દશા આવી એકાગ્રતાનો પુરુષાર્થ, અને વધારે અંદરમાં ક્ષપક શ્રેણીને યોગ્ય એકાગ્રતાનો પુરુષાર્થ છે તો કહે છે કે અનંત ફલ મળે છે. સાદી અનંત કાળ સુધી અનંત સુખને ભોગવે. એ આત્માની શોભા છે, એ અહીંયા કહે છે. અને ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ કે સમ્યક દર્શન વડે જે આત્માની શોભા થઈ,
તો આજ તો પૂનમનો દિવસ છે, અને એ પણ 28ની પૂનમ છે ને. હા, પૂનમનો દિવસ છે ને. ગુરુદેવ કહેતા હતા, બીજ થાય, બીજ ઉગીને ચંદ્રમાની બીજ થાય, પછી પૂનમ થાય ને થાય. બીજ ઉગે ને પૂનમ ન થાય એમ કદાપી બને નહીં. કે નહીં બીજમાંથી તીજ ચોથ થાય ને પછી પાછું વળી જાય તો, ચોથમાંથી પછી તીજ આવી જાય તો, કે એમ ના બને. એમ ના બને. એમ અહીંયા કહે છે કે જેને સમ્યક દર્શનની બીજ પ્રગટીને એ અલ્પકાલમાં એ કેવલ જ્ઞાન લેશે ને લેશે. જેના માટે ગુરુદેવ કહેતા કે ધવલાનો આધાર આપીને મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન કેવલ જ્ઞાનને બોલાવે છે. અને સમય સાની અંદર લગભગ 111 કે 12 નંબરના કલશમાં કહ્યું છે કે એ ભાવ શ્રુતિ જ્ઞાન છે ને એ કેવલ જ્ઞાનની સાથે ક્રીડા કરે છે. માને એ વધીને કેવલ જ્ઞાન લેવા વાળું છે. એ કહે છે જુઓ. આ તો એ વખતે વાત થઈ હતી, પણ જુઓ, દોષ રહિત ગુણ સહિત સુધીજે સમ્યક દર્શ સજે હે. ભલે ને પછી કાળું કુબડું શરીર કેમ નથી, નરકમાં નારકી છે, અથવા તો મનુષ્ય છે ને માળ એક ટાઈમ ખાવાની વ્યવસ્થા છે, પછી ભાડાના મકાનમાં રહે છે, પણ સમ્યક દર્શન છે ને બસ તો કે છે કે શોભાયમાન છે. ચરિત મોહ વશ લેશન સંયમ. માને ચારિત્ર મોહનીય પ્રકૃતિનો ઉદય છે, દર્શન મોહનીય પ્રકૃતિનો તો અભાવ થયો, પણ ચારિત્ર મોહનીય પ્રકૃતિનો ઉદય છે અને એને વશ થાય છે. એ કરાવે છે એમની, આ સ્વયં એને વશ થાય છે. ચરિત મોહ વશ લેશન સંયમ. સંયમ એટલે સંયમ, કેમ કે ગુણસ્થાન ચોથું ગુણસ્થાન છે, અને ચોથા ગુણસ્થાનમાં અસંયમ દશા છે. ચોથું ગુણસ્થાન પ્રગટ થયું તો અનંતાનુબંધી કશાય ગઈ. કઈ બાકી રહી છે? અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. અહીંયા શબ્દ લેશન સંયમ. સાંભળજો હવે, અનંતાનુબંધી ગઈ તો સમ્યક્તા તો થયું, પણ એક પહેલી અનંતાનુબંધી ગઈ તો સંયમ હજુ પ્રગટ નથી થયું. કેમ? કેમ કે અપ્રત્યાખ્યાનનો ઉદય છે. અપ્રત્યાખ્યાન કશાય જાય તો સંયમનો અંશ પ્રગટ થાય છે. સંયમનો અંશ પ્રગટ્યો, જેને દેશ સંયમ. ખાલી અનંતાનુબંધી ગઈ હતી તો સંયમનો અંશ પણ નહોતો પ્રગટ્યો, જે અહીંયા કહી રહ્યા છે. અને અંદરમાં વિશેષ એકાગ્રતા કરે છે, ઠરવાનો પુરુષાર્થ. તો એક સ્થિતિ એવી આવે છે કે અનંતાનુબંધી ગઈ ને પછી અપ્રત્યાખ્યાન પણ ગઈ, તો પંચમ ગુણસ્થાન આવ્યું, દેશ સંયમ પ્રગટ્યો. પછી ઓર વધારે અંદરમાં પુરુષાર્થ કરે છે એકાગ્રતાનો, તો જે પ્રત્યાખ્યાન કશાય હતી એ પણ ગઈ, તો ત્યાં સકલ સંયમ પ્રગટ થાય છે, મુનિદશા જોવામાં આવે છે. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે દર્શન મોહ તો ગયો, પણ ચરિત મોહ વશ લેશન સંયમ પે સુરનાથ જજે હૈ. જુઓ તો ખરા, અસંયમી જીવની પણ આટલી પ્રશંસા કરી છે. થોડોક આના પરથી પણ વિચાર કરવો જોઈએ. આ બધું વાંચીએ ત્યારે ગુરુદેવનો અંદરમાં હૃદયમાં ખૂબ ખૂબ મહિમા આવે છે. વાત એક એક બરાબર ધ્યાનથી સાંભળજો, હું જે કહી રહ્યો છું એમ, કે આ જીવ તત્વ અભ્યાસ વિના એ એમ જ સમજે છે કે વ્રત તપ આદિ કરો, દયાદાન પૂજા ભક્તિ વગેરે કરો, બધી ક્રિયાઓ કરો તો ધર્મ થાય, અથવા તો એ બધું કરતા હોઈએ તો આપણે ધર્માત્મા કહેવાઈએ. પણ અહીંયા એ કહે છે કે એ જે બધા ક્રિયા કાંડ કરતો હોય, વ્રતાદિ તપશ્ચરણ આદિ દયાદાન પૂજા ભક્તિ ખૂબ કરતો હોય, વિધાન ભણાવે, તીર્થોની યાત્રા કરે, 5-25 લાખ દાનમાં આપે, પણ અહીંયા કહે છે કે અંદરમાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી ને, તો દેવો
જ્ઞાની પુરુષો એની પ્રશંસા નથી કરતા કે મારું લિસ્ટ આટલું મોટું લાંબુ છે ને, પણ એ લિસ્ટમાં ક્યાંય સમ્યક દર્શન છે કે ના, તો પ્રશંસા નથી કરતા. હવે બીજી સાઈડ સાંભળજો, સમ્યક દર્શન છે અને વ્રત નહીં, તપ નહીં, એકાસન નહીં, ઉપવાસ નહીં. હા બોલો. નરકની અંદર વિચાર કરો તો નરકમાં ક્યાં પૂજા ભણાવશે નારકી? સાતમી નરકમાં ક્યાં અષ્ટદ્રવ્ય લેવા જશે? ક્યાં મંદિર છે? ક્યાં પૂજા ભણાવશે? ક્યાં સમ્ય શિખર છે ત્યાં વંદના કરવા જશે? ક્યાં 2-5 લાખ દાનમાં પણ પૈસા જ ક્યાં છે? સમજાવું છે કે ત્યાં દયા પાડવાનો પ્રશ્ન ક્યાં છે? ત્યાં તો મારકાટ જ ચાલે છે. ન ત્યાં દયા છે, ન દાન છે, ન પૂજા છે, ન ભક્તિ છે, ના વ્રત છે, ના તપ છે, ના સંયમ છે, કાંઈ નથી. છતાં પણ એ બધું ન હોવા છતાં દેવો એની શું કરે છે? પ્રશંસા કરે છે. કેમ? અહીંયા કહે છે કે અંદરમાં દેહ અને આત્મા બેને જુદા ભેદ વિજ્ઞાન કરીને બંનેને જુદા જાણી લીધા, ભેદ વિજ્ઞાન કરી લીધું છે, માટે પ્રશંસા કરે છે. કે પછી દયાદાન પૂજા ભક્તિ વ્રત તપનું શું? કે આવશે ને, આવશે. એ આવશે, એ પણ સાચા આવશે. ખ્યાલ આવશે કે નહીં? એ સાચા, મને વ્યવહાર પણ સાચો આવશે. હવે અને નહીં તો સ્થિતિ એવી છે કે સમ્યક દર્શન વિનાનું એ બધું છે ને. સમ્યક દર્શન વિનાની એ સ્થિતિ છે તો કહે છે કે ઝાડ, આમ શું કે આંબલીનું મોટું ઝાડ છે અને ઉપરથી ડાળા પાંખડા બધા જે છે એ કટ ઓફ કરી નાખ્યા કે નહીં, પછી આખું ઠૂંઠું થઈ ગયું કે ઠૂંઠું નથી થયું? થોડા, કેમ કે મૂળ્યું તો અંદરમાં એમને એમ છે. 4-6 મહિના પછી પાછા બધા ડાળા પાંખડા થઈ જશે, બધું ઝાડ મોટું પાંગર છે. કેમ? મૂળ્યું તો પડ્યું છે. એમ કે છે દયા દાન ને પૂજા ને ભક્તિ ને વ્રત તપનું લિસ્ટ બનાવ્યું, પણ પેલું મિથ્યાત્વનું મૂળ્યું એ તો ત્યાંના ત્યાં છે. સંસાર ત્યાંનો ત્યાં ફાલશે એનો. એ કહે છે, જુઓ ભાઈ, ચરિત મોહ વસલેશન સંયમ पे सूर्यनाथ जजे हैं. सूर्यनाथ माने सूर्य माने देव, देवोना पण स्वामी जे सौधर्म इंद्र, नियमती जे बीजा भवे मोक्षમાં જવા વાળો જીવ છે. અને જે ભગવાનના 5 કલ્યાણકમાં જે આવે, 5 કલ્યાણક ઉજવે છે, એ સૌધર્મ ઇન્દ્ર. ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો એ સૌધર્મ ઇન્દ્ર દેડકાના જીવને સમ્યક દર્શન પ્રગટ થયું, એ સૌધર્મ ઇન્દ્ર દેડકાની પ્રશંસા કરે છે. એ દેડકાને એમ કહે છે કે તું અને હું બે સરખા છીએ. હવે કોઈ કે દેડકા પાસે તો એક વિમાન નથી અને પેલા 32 લાખ વિમાન છે. અરે 32 લાખ વિમાન વાળાને પૂછો ને. એ 32 લાખ વિમાન વાળો કહે છે કે મારું તો शुद्ध चेतना सिंधु हमारो रूप है, आमानो एक परमाणु मात्र मारो. कई गाथा से बोलो. समय ऐसा नहीं, कई गाथा एक परमाणु मात्र मारू नहीं. भाइयों में बोलवा दो थोड़ी बार. एक परमाणु मात्र मारू नहीं. 38 नंबरनी गाथा है भाई. अमुक गाथा तो बिल्कुल गमे त्यारे ઊંઘમાંથી પૂછાડીને પૂછવામાં આવે એટલું તો. ભાઈ યાદ શક્તિ ના હોય તો વાત અલગ છે, ભૂલી જવાતું હોય તો. મેં હમણાં મારા ત્યાં તલોદમાં 4-5 દિવસ પહેલા કહ્યું હતું, 1-2 વાર એક પ્રકરણ ચાલ્યું હશે અને પછી મેં પૂછ્યું કે આ વાત આપણે હમણાં થોડા ટાઈમ પહેલા ચલાવી હતી, શું ઉદાહરણ આપ્યું હતું કે શું કહ્યું હતું? તો સર્વમાંથી એક જ વ્યક્તિએ જવાબ આપ્યો. પછી મારે કહેવું પડ્યું કે આપણે આ જ ભૂલી જઈએ છે કે બીજું બધું ભૂલી જઈએ છીએ? જો બીજું બધું ભૂલી જતા હોઈએ તો વાંધો નથી, પણ આ 2-3 વાર આપણે રિપીટ કરાવવામાં આવે છતાં પણ આપણે આ વાતને ભૂલી જઈએ તો હૃદય પર હાથ મૂકીને વિચાર કરવો જોઈએ કે આપણી યાદ શક્તિ ઓછી છે કે રુચિ ઓછી છે. ખ્યાલ આવે છે કે નહીં? જગતમાં તો લોકો આપણના ડાહપણને વખાણે છે કે તમે એમને પૂછો તો 10 વર્ષ પહેલાનું પણ ફટ દઈને આંકડો બતાવી દેશે.
5 વર્ષ પહેલાનું પણ ક્લિયર તમને આમ 2 મિનિટમાં શોધીને બતાવી દેશે, વખાણ કરે છે. અને આની અંદર એમ નહીં ચાલે ભાઈ. ગુરુદેવ મળ્યા ગુજરાતીમાં સમયસાર મળ્યું, અને 38 ગાથા, 73 ગાથા, 17 ગાથા, પહેલા નંબરની ગાથા, 181 ગાથા, એ બધી ગાથાઓ તો આમ તો એમાં લખ્યું ને એમ, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે. પછી શું લખ્યું? કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર. એ કહે છે કે આ 32 લાખ વિમાનનો સ્વામી કે એને પૂછો ને, સૌધર્મ ઇન્દ્ર તો કહે છે અમારો એક પરમાણુ માત્ર મારો નથી. એ તો ત્યાં સુધી કહે છે કે આ ભગવાનના પંચકલ્યાણક મનાવવાનો રાગ એ પણ અમારી ચીજ નથી. સમજણ પડે છે? ભગવાનના પંચકલ્યાણક મનાવવાનો રાગ, એ રાગ કડક વાતો છે. રાગ એ પણ અપવિત્ર તત્વ છે. સમજાય છે કે નહીં? અશુચિ છે. આ તો અમારી મજબૂરી છે. અમારા એટલા પુરુષાર્થની કમજોરી છે કે અમે આ જાતિના રાગમાં આવીને ઉભા છીએ. બાકી અમે આ પછીના ભાવમાં, સૌધર્મ ઇન્દ્ર પછીના ભાવમાં મનુષ્ય થઈશું ને, તો આવા પ્રકારના રાગને તોડીને અમે વીતરાગ થવા વાળા છીએ. આ રાગ પણ અમને નથી પોસાતો. આ વાત તો આવી છે ભાઈયા. અને મનાવે ભગવાનના પંચકલ્યાણક મનાવે એ વખતે ઠાટ પાડજો. જયારે બાલ તીર્થંકરને લઈને મેરુ પર્વત પર જાય છે અને લઈને પછી જયારે આવે છે અને એ માતાને સોંપે છે ને, ઇન્દ્રાણી માતાને, અને પછી જે સૌધર્મ ઇન્દ્ર નૃત્ય કરે છે, તાંડવ નૃત્ય તમે વાંચો આદિનાથ પુરાણમાં, પુરાણ વગેરેની અંદર એ નૃત્ય કરે છે. તમે આજે બહારમાં જે શો વગેરે ચાલતા હશે ને, એમને વિકલ્પ નહીં આવ્યો હોય એવી જાતિના નૃત્ય કરે છે સૌધર્મ ઇન્દ્ર. કેમ કે વિક્રિયા વૃદ્ધિ છે ને, આમ એક એક આંગળી પર ને આમ આમ દેવાંગનાઓને ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં અહીંયા ને આમ જુઓ ને આમ જુઓ ને આમ જાઓ, આમ એવી રીતે નૃત્ય કરે ખુશી. અને લખ્યું નિયમસાર વગેરેની અંદર ભગવાનનો જયારે જન્મ થાય ત્યારે 3 લોકમાં આનંદનો ખળભળાટ થઈ જાય છે. નરકની અંદર પણ, 7 નરકની અંદર પણ એટલો ટાઈમ માટે સાતાનો ઉદય થઈ જાય છે અને જીવો સમ્યક તેની પ્રાપ્તિ કરી લે છે. જો તો ખરા. હવે કહે છે એવા પ્રકારના ભગવાનના જન્મ થયો તો ખુશી મનાવવાનો ભાવ આવ્યો ને, પણ અંદરમાં અભિપ્રાયના લેવલ પર જોવામાં આવે તો કહે છે અમને આ રાગમાં પોસાતું નથી. હવે આ બધો મેળ બેસાડવો પડે ને. એ છે ભાઈ. જો એ સૌધર્મ ઇન્દ્ર એ દેડકાને કહે છે, સસલાના જીવને કહે કે આપણે બંને સરખા છીએ, કે કઈ અપેક્ષાએ કે આત્માના આશ્રય જે શુદ્ધતા પ્રગટીને જે પેલું નાનું ફળ આનંદનું, એ પેલું કેરીનું નાનું ફળ, આનંદનું નાનું ફળ મને પણ પ્રગટ્યું છે અને તને પણ પ્રગટ્યું છે. જેવો આનંદનો સ્વાદ હું લઈ રહ્યો છે એવા આનંદનો સ્વાદ આત્માના આશ્રય તું પણ લઈ રહ્યો છે. અને આ બહારના સંયોગો જે છે એ તારે દેડકાની પર્યાય થોડો ટાઈમ પછી ચાલ્યા જશે, અને મારે આ સૌધર્મ ઇન્દ્રની દેવની પર્યાય પણ ચાલ્યા જવા વાળી છે. એ પર્યાયને તો અમે અમારી વસ્તુ માનતા જ નથી. એટલે એ સૌધર્મ ઇન્દ્રને જે કહ્યું ને એ પ્રભુત્વ, જયારે ઇન્દ્ર એની સભા ભરીને ઉપર બેઠેલા હોય, ક્યારેક વાત કર્યું સૌધર્મ ઇન્દ્રનું ખૂબ ખૂબ વર્ણન છે, ક્યારેક ચર્ચા કરીશું એની. એ સભામાં બેસે જાણે સિંહ ગર્જના કરતો હોય એવો પાવર હોય છે. અને આ ગુરુદેવ કહેતા હતા કે એ સૌધર્મ ઇન્દ્ર જયારે ભગવાનના શરણમાં આવે તો ગલુડિયાની જેમ નરમ થઈને ભગવાનની વાણી સાંભળે છે. વિચાર તો કરો. પાત્રતા નરમ જેમ. અને વાત એવી છે, આ વાણી એવી છે કે આ વાણી શ્રવણ કર્યા પછી નરમાશ ન આવે. જેમ આંબા ઉપર કેરી આવે ને તો આંબો શું થાય? નમે. એમ આ ભગવાનની વાણી સાંભળવાનું ફલ એ છે કે નરમાશ આવી જોઈએ. નરમાશ એ ધર્મ નથી, પણ જે કહે ને ક્ષયોપશમ લબ્ધિ પછી બીજી વિશુદ્ધિ કહીને અંદરમાં હૃદયની અંદર એવી વિશુદ્ધિ તો હોવી જોઈએ કે એ પ્રકારે એક નરમમાં સરળતા એવા પ્રકારનું તો એને પરિણામ હોવા
જોઈએ. બાકી તો શું કહેવાય ને, પથ્થર હોય ને, પથ્થર ઉપર પાણીની ગમે તેટલી ધાર કરવામાં આવે તો પથ્થરની અંદર એ પાણી પ્રવેશ કરશે નહીં કરે. એમ હૃદયની અંદર મૃદુતા નહીં હોય, સરળતા, નરમાશ નહીં હોય તો જિનેન્દ્ર ભગવાનની વાણી હૃદયની અંદર પ્રવેશ નહીં કરે ભાઈ. એક વાત ખ્યાલમાં રાખી કે અહીંયા આ તો હું છું, કાલે આ તો એક વ્યવસ્થા છે કે હું ઉપર બેસીને બોલું છું ને તમે નીચે બેઠશો. એક સ્વાધ્યાયની વ્યવસ્થા છે. આ જગ્યાએ કાલે બીજું કોઈ બેઠું હોય, ત્રીજું બેઠું હોય. વાત આપણે એ દ્રષ્ટિકોણથી સાંભળવું કે આ જે વાત છે એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત આપણે આ સાંભળી રહ્યા છીએ. બસ ખ્યાલ આવ્યો કે ના? ભગવાનની સાથે આને જોડવું કે ભગવાન આ વાત કહી રહ્યા છે, આ વાત છે. તો અંદરમાં એક પ્રકારનો રસ જે પરિપાક થશે ને, એ અલગ પ્રકારનો રસ પરિપાક થશે. જો હવે આગળની પંક્તિમાં કહે છે, સાંભળજો. આવા પ્રકારનું જેને સમ્યક પ્રગટ થયું ને, એ સમ્યક દ્રષ્ટિ જીવની સ્થિતિ કેવી હોય છે. અને જે સમસ્યાઓ જે છે ને, એ આ ચોથા ગુણસ્થાનની જ સમસ્યાઓ છે. બધા પ્રશ્નો ઉભા થાય છે. મુનિ દશા પ્રગટ થઈ જાય તો પછી તો ઘરમાં રહેવાનું એ નથી, મળદાને લઈને ફરવાનું એ નથી, ને ચક્ર ચલાવવાનું એ નથી. એ બધા પ્રશ્નો તો જયારે ગ્રહસ્થ દશામાં છે ત્યારની વાત છે. મુનિ દશામાં તો પ્રશ્ન જ નથી. એટલે કોઈને કેમ કે પ્રશ્નો થાય છે, સમ્ય દ્રષ્ટિ મળદાને લઈને ફરે, સમ્ય દ્રષ્ટિ ચક્ર ચલાવે, સમ્ય દ્રષ્ટિ ધંધો કરે, એ બધા પ્રશ્નો ઉભા થાય છે. એ અહીંયા જવાબ આપે છે. જો કહેતો ને પ્રેમ, કાનજી સ્વામી ગાડીમાં બેસે, કપડા પહેરવું, ગાડીમાં બેસવું, પગરખા પહેરવા. અરે ભાઈ, સમ્યક દ્રષ્ટિ ચોથું ગુણસ્થાનની ભૂમિકા અલગ છે, મુનિ દશાની સ્થિતિ અલગ છે, અરહંત દશાની સ્થિતિ અલગ છે. દરેકને જેમ છે એ પ્રમાણે સમજવું જોઈએ ભાઈ. મુનિ દશામાં તમે કારમાં બેસવું માનો તો ખોટું, મુનિ દશામાં વસ્ત્ર માનો તો ખોટું. મુનિ દશામાં આહાર હોય, મુનિ દશામાં આહાર હોય, પણ કારમાં બેસવું ન હોય, વસ્ત્રનું પહેરવું ન હોય, પણ આહાર તો હોય. હવે અરહંત દશા પ્રગટ થાય, અરહંત, તો એ વખતે અરહંત ભગવાનને પણ તમે આહાર માનો તો ખોટું છે, તો ખોટું છે. ખ્યાલ આવે ને? ચોથા ગુણસ્થાન વાળાને જે અહીંયા કહે છે એ કારમાં હોય તો એની સાથે કોઈ સમ્યક તો પડી જાય છે એવું નથી હોતું, પણ મુનિ હોય અને કારમાં તો કે છે એ વાત ખોટી છે. કેવલી ભગવાન છે ને આહાર લેશે કે મુનિરાજ લેશે ને, કે મુનિરાજ લે પણ કેવલી ભગવાન નહીં લે આહાર. ચોથા ગુણસ્થાન વાળા ગાડીમાં બેસે છે ને, મુનિરાજ કે ના, મુનિરાજ એ પરિણામ સંભવ જ નથી ત્યાં આગળ. કેમ કે તો જેમ જેમ ગુણસ્થાનમાં આગળ વધતા જાય છે એમ રાગ કપાતો જાય છે, રાગ કપાતો જાય છે, અને છેલ્લે પૂર્ણ વિતરાગ થઈ જાય છે. આ કહે છે જુઓ, गेही पे ग्रह ने नर छे ज्यो नगर नारी को प्यार यथा कादे में है मया मल है. દોલતરામજી 3-4 દ્રષ્ટાંત આપીને વાતને સમજાવી છે. પહેલું લખ્યું અસમ્ય દ્રષ્ટિ જીવની સ્થિતિ કેવી છે, તો પહેલું લખ્યું છે गेही पे ग्रह में न रचे. बस પેલા આટલું સમજો. સમ્યક દર્શન થયું અને ગેહી પે, સમ્યક દર્શન થાય એટલે એવું જરૂર નથી કે જંગલમાં ચાલ્યા જવું કે કોઈ પહાડ ઉપર ચાલ્યા જવું. ઘરમાં રહે, પરિવાર પણ છે, ધંધો પણ છે, 2-4 છોકરા છે, તેના લગ્ન હોય તો લગ્ન પણ કરાવે, બધું કરાવે, પણ સ્થિતિ એ છે કે ગેહી પે શું લખ્યું છે, ગ્રહ મેં ન રચે. કેમ કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ આ સમ્યક દ્રષ્ટિની ઓથ લે. કે જુઓ, સમ્યક દ્રષ્ટિ પણ ઘરમાં તો રહે છે ને, સમ્યક દ્રષ્ટિ ઘરમાં કરે છે, તો
એ ઓથ લઈને સ્વચ્છંદતા પોષવી તો ખોટું છે. કેમ કે પૂરેપૂરી વાત કમ્પેર કરો કે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહે છે, બધા પ્રસંગો પણ નિપટાવે છે, પણ એ બધાની વચ્ચે પણ ગેહી પે ગ્રહ મેં ન રચે. એની અંદર એ બધા પ્રસંગોની અંદર એકાકાર થતો નથી, તદ્રુપ તન્મય થતો નથી. એક પંક્તિ બહુ સરસ આવે છે એના માટે, સમ્યક દ્રષ્ટિ જીવ ભી કરે કુટુંબ પ્રતિપાલ, અંતર સો ન્યારા રહે. શું કહ્યું? અંતર સો ન્યારા રહે, જ્યો ધાય ખિલાવે બાલ. આવ્યું કે ના આવ્યું ખ્યાલ? સમ્યક દ્રષ્ટિ જીવ ભી કરે કુટુંબ પ્રતિપાલ, એ બધું કરે, પણ અંતર સો ન્યારા રહે કેવી? જ્યો ધાય ખિલાવે બાલ. આયા રાખે છે ને શહેરોમાં તો બહુ સરળ, જલ્દી ખ્યાલ આવી જશે હવે. એ કૂતરાને રાખે અને એની છોકરાને આયા રાખે, આવું હોય છે ને ઘણી જગ્યાએ. ખ્યાલ આવે ને? હવે પુણ્ય કોનું વધારે, છોકરાનું કે કૂતરાનું? બોલો. અને પરદેશમાં તો એવી સ્થિતિ હોય છે કે અહીંયા તો તમને ડ્રાઈવર મળી જાય, અમેરિકા વગેરેમાં સેલ્ફ ડ્રાઈવ જ કરવું પડે. તે કૂતરાનું એટલું પુણ્ય હોય છે કે એને ડ્રાઈવર મળી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે પેલો માલિક તો ગાડી ચલાવતો હોય ને, અને આ બાજુ આરામથી બાજુની સીટમાં બેઠેલો છે, અને એના છોકરાને કોણ ઉછેરે છે? આયા રાખી છે. મારે તો જુદું કેવું છે. અહીંયા જે કહે છે સમજો પૂરી વાતને, કે કદાચ લાસ્ટ ટાઈમ કહ્યું કે ક્યારેક કહ્યું પણ હશે, પણ તમે ભૂલી પણ ગયા હશો પાછા. તો સાંભળો જરાક, અને ન ભૂલ્યા હોય તો ફરી વધારે તાજું થઈ જશે. કે તમે સમજો કે રોજ સાંજે વોક કરવા માટે જાઓ છો, બરાબર? ડેઈલી સાંજે દોડવા ચાલવા માટે જાઓ છો, અને તમે એવી જગ્યાએ જાઓ છો કે બાજુમાં એક બંગલો છે, અને બંગલાની બાજુમાં એનો પોતાની એક અલગથી જગ્યા છે, ખુલ્લી જગ્યા. એની અંદર એક બેન છે, પેલા છોકરાને પેલામાં લઈને આમ ફેરવે ને રમાડે. આ તે ડેલી તમારો જવાનો ટાઈમ છે. એ વખતે એને શું કહેવાય, એને ખવડાવતું પણ ક્યારેક જો, ક્યારેક રમાડે અને ફેરવે ને વાતો કરે. નાનું છોકરું છે. રોજ તમે જાઓ છો, આવો છો. હવે રવિવારના દિવસે પણ તમે નીકળ્યા, અને એ વખતે એક બીજી બહેન હતી, અને પેલું છોકરાએ કંઈક આગુ પાછું કર્યું હશે તો સટાક દઈને એની એક લાફો લગાવી દીધો. મારો પ્રશ્ન એ છે કે બે માંથી એની માં કઈ છે મુકેશભાઈ? રવિવાર વાળી કે રવિવાર વગરના વાર વાળી? બોલો, કઈ માં છે એની? રવિવાર વાળી માં એની માં છે, અને બાકીના 6 દિવસ વાળી માં એની માં નથી. કે અરે આવું હોતું હશે? અમે જયારે જોયું ત્યારે બેટા 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 કરે, દૂધ પીવડાવે, રમાડે, આમ ત્યાં ફેરવે, ઉછાળે, આમ તેમ. ક્યારે અમે 6 દિવસ મારતા જોયું નથી ને અમે એક દિવસ પેલી આવી અને આમ 2-3 બોલો લાફા મારી દીધા. અરે કે છે કે એની માં છે સગી. તો કે પેલી કે ના, એ તો રાખેલી બેન છે, એને મોટા કરવા માટે નોકરી કરે છે, બહાર જાય છે, તો એ ઉછેરવા માટે રાખી છે એને. હવે મારું કેવું છે કે એ દેખાય છે કેવું બહારમાં, કે જાણે એનો દીકરો હોય ને મોટું કરતો હોય, આ તે. સમજો આજે લખી ને, અંતર સો ન્યારા રહે. અંદરમાં એને એક બરાબર ધારા ચાલી રહી છે કે મારો 6:30-7 વાગે ડ્યુટી મારી પૂરી થશે. એ મેડમ આવશે 7 વાગે કાર લઈને. એ આવે પછી હું છૂટીશ, મને 100ની નોટ આપશે. એ 100ની નોટમાંથી મારે દૂધ, શાકભાજી, ઘેર પેલું મારું છોકરું રાહ જોઈ રહ્યું હશે મારી. એ 100ની નોટમાંથી એના માટે 1-2 વસ્તુઓ કઈ છે, રમકડું કે એ લઈને જવાનું છે, અને રાહ એના માટે મારે લઈને જવાનું છે. સમજણ પડે છે? માને એ બધું કરતી વખતે પણ એને તો એ જે રમે છે, જેની વચ્ચે એની સાથે એને પ્રીતિ નથી, એ તો અંદરમાં તો એની ધારા અલગ ચાલે છે. એવી જ રીતે અસમ્ય દ્રષ્ટિ જીવ, હવે સમજો, ખરેખર એના દીકરાઓની વચ્ચે હોય, ખરેખર આયાવાળી વાત નહીં. હવે
ખરેખર એના કુખે જન્મેલા દીકરાઓ દીકરીઓ છે, એનું મકાન છે, અને એ બધાની મધ્યમાં જોવામાં આવે તો પણ અહીંયા કહે છે કે અંદરમાં એની ધારા બરાબર ચાલે છે કે આ મારું મકાન નહીં ને આ મારો પરિવાર નહીં. અંદરમાં જ્ઞાનાનંદ સ્વભાવી શુદ્ધાત્મ હે મેરા નામ માત્ર જાનના મેરા. આ અંદરમાં ચૈતન્ય ધામ જે છે જ્ઞાનાનંદ સ્વભાવ એ મારું ઘર છે, અને અનંત ગુણો છે, જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વગેરે અનંત ગુણો છે, મારો પરિવાર છે. આ બહારનો પરિવાર એ મારો પરિવાર નથી, આ તો ધુતારાની ટોળી છે. નિયમ સારમાં લખ્યું ને, ધુતારાની ટોળી એટલે ખબર પડે છે. ધુતારાની ટોળી એટલે શું? ધુતારા એટલે લૂંટારાની ટોળી છે. આ બધા મમ્મી 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 પપ્પા પપ્પા દાદા દાદી દાદા કરે છે ને. હા, અને હું હરખથી એમાં શું થાઉં છું? મેં લાસ્ટ ટાઈમ કહ્યું પણ હશે. હા, એ છોકરું નાનું હોય ને શેર બોલતું નથી કે દાદા બોલ દાદા બોલ દાદા બોલ દાદા બોલ. હા, અને છોકરું જો દાદા બોલે, હા, કે પપ્પુએ દાદા કહ્યું મને, વાહ ગજબ થઈ ગયો. ભગવાન તને ભગવાન કહીને બોલાવે, ભગવાન તને ભગવાન આત્મા કહીને બોલાવે, અને તને અંદરમાંથી હર્ષ નથી થતો કે જે ખરેખર તું ભગવાન છો, અને ભગવાનના દરબારમાં તું આવ્યો, અને ભગવાને તને ભગવાન કહીને બોલાવ્યો, અને તારા રોમાંચ ઉલ્લસિત થતા નથી. અને પેલું 6 મહિનાનું વર્ષનું બાળક છે એને દાદા એટલે શું એ ખબર જ નથી, પણ તું બોલ બોલ કે દાદા કે દાદા કે દાદા કે, અને એ દાદા તને કહ્યું એવા તો તું ખુશખુશાલ થઈ જાય છે. 10 જગ્યાએ મેસેજ સેન્ડ કરી દે કે પપ્પુએ દાદા કોઈ, પપ્પુ દાદા કોઈ, પપ્પુએ દાદા કહી દીધું. બોલો હવે, હા, કેવી સ્થિતિ છે આ જીવની. હા, હવે એનું નામ ધુતારાની ટોળી નહીં તો શું છે? બોલો, લૂંટાય છે કે નથી લૂંટાતો? ગાયક રહી ગયો બાજુમાં, અને એ પ્રાપ્ત પર્યાયમાં જીવ શું થઈ ગયો? તન્મયકાકાર થઈ ગયો. ત્યારે સમ્યક દ્રષ્ટિજી બધી પરિસ્થિતિની અંદર, ગુરુદેવ ત્યાં સુધી કહ્યું 8 વર્ષની બાલિકા હોય સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, પછી 18 વર્ષની ઉંમર થાય તો લગ્ન પણ કરે. એ સમ્યક દર્શન છે ને, કે છે ને કોણ ના પાડે છે? 18-20 વર્ષની ઉંમર થાય અને એને લગ્ન કરવાના પરિણામ છે તો ચારિત્રનો દોષ છે, તો લગ્ન પણ કરશે. પણ અંદરમાં ધારા બરાબર ચાલે છે કે આ જે બહારમાં જે છે એની સાથે રમવાનું મારું સ્થાન નહીં, અંદરમાં શુદ્ધાત્મા છે મારું રમવાનું સ્થાન છે. એ શ્રદ્ધાના લેવલ પર જે સુધારો થયો છે, સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું છે, આંશિક ચારિત્ર જે પ્રગટ થયું છે, એ ધારા અલગ છે જેને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. અને બીજી ધારા ચાલે છે કર્મ ધારા ચાલે છે. બંનેને બરાબર જુદી જુદી જાણે છે. એ અહીંયા કહે છે. ગુરુદેવ માટે જયારે આ પ્રશ્ન આવ્યો ત્યારે રામજી દાદાએ કહ્યું હતું કે મારા ગુરુદેવ છે ને એમને તો બાલ બ્રહ્મચારી છે, લગ્ન જ નથી કર્યા, તો એ જીવોને એમના જ્ઞાનીપણા માટે સમ્યક સંબંધમાં શંકા થાય છે કે કારમાં કેમ બેસે છે, કપડા કેમ પહેરે છે, પગરખા કેમ પહેરે છે, આમ આમ આમ. અરે એ કહે છે કે મારા ગુરુદેવ 96,000 વાર લગ્ન કરે, એક વાર નહીં માંગીલાલજી, કેટલી વાર? 96,000 વાર મારા ગુરુદેવ ઘોડા ઉપર બેસે, તો હું એમના આગળ અનવર થઈને ચાલું એમના. મને એમના સમ્યક્તમાં રંચ માત્ર શંકા નથી. કેમ કે ચક્રવર્તી 96,000 લગ્ન કરે છે, 96,000 રાણી હોય છે ચક્રવર્તીને. ભરતજી હતા કે નહીં? 6 ખંડના રાજા કરે છે, હોય છે સમ્યક. તો પણ એ ભરતજી ઘર में ही વૈરાગી, એનું નામ છે ગેહી પે ગ્રહ में ન રચે. એ 6 ખંડની મધ્યમાં જે 96,000 રાણી એ બધું જોવામાં આવે છે. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, એમ સમ્યક દ્રષ્ટિનો બહારમાં દેખાવ જુદો અને અંદરમાં એની રમતો અલગ પ્રકારની ચાલતી હોય છે. એના માટે સમયસારમાં લખ્યું છે જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે. તું અજ્ઞાન દશામાં ઉભો રહીને જ્ઞાનીને વિચાર કરવા માટે જાય છે તો તને ખબર નહીં પડે ભાઈ. તારે જ્ઞાનીનો નિર્ણય કરવો હશે તો તારે આત્માનું અવલંબન લઈને તારે જ્ઞાની બનવું પડશે. ત્યારે તને ખ્યાલ આવશે કે જ્ઞાનીઓના જીવન કેવા પ્રકારના હોય છે ભાઈ. અને જ્ઞાનીઓના જીવન જોવા માટે નહીં, તું જ્ઞાની બનવા માટે એક વખત આત્માને જોઈ લે.
બેડો પાર થઈ જશે ભૈયા. હા, બાકી તો 1 મિનિટ પૂરું કરું છું. સવારે ગયા, સાંજે પાછા આવ્યા. ખ્યાલ ને, દુકાન ધંધા ઓફિસ જાય ને આવે, જાય ને આવે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે, દરજીનો છોકરો શું? દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે. એમ આ બિચારો એ સવારથી સાંજ ને સાંજથી સવાર, એકા તો આણા હોય ને જીયાણા હોય ને મામેરા ના હોય તો છેવટે રાવણા હોય. ખ્યાલ આવે કે ના આવે? હા, એક પછી એક કાંઈ ને કાંઈ એને લંગાર ચાલુ જ હોય. પછી આ ઓફિસમાં જવાનું છે, આ ઓફિસમાં જવાનું છે, ફલાણી જગ્યા જવાનું છે, આજે ત્યાં બેસવા જવાનું છે, ત્યાં ઉઠવા માટે જવાનું છે, ત્યાં જવાનું છે. માની જેમ પેલો દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે. એમાં બિચારો જ્યાં સુધી એને એટેક આવે ને હોસ્પિટલાઇઝ ના થાય, એ પોતે જ્યાં સુધી દાખલ ના થાય, એને જ્યાં સુધી બેડ રેસ્ટ ડોક્ટર ના કહે ત્યાં સુધી આ દોડમ દોડ જ કર્યા કરે, ભાગમ ભાગ જ કર્યા કરે છે. એને નવરાશ જ નથી. એના માટે શ્રીમદજીએ કહ્યું કે એનો વિચાર વિવેક પૂર્વક શાંત ચિત્તી વિચાર તો કર. પણ રવિવાર હોય તો ભાગશે પાછું. રવિવારે પણ થોડું અમારે હું છે ને, થોડું રવિવારે જવું પડે છે, અડધા દિવસ માટે જવું પડે. જાઓ, ખ્યાલ આવે છે કે નહીં? હા, એવી સ્થિતિ છે ભાઈ.